ગઢડાના કોદિયા ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દીપડાના હુમલામાં વૃદ્ધનું મોત થયા બાદ લોકોમાં આક્રોશ છે। કિસાન સંઘના નેજા હેઠળ ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું છે, ત્યારે ગામ નજીક ફરતા દીપડાઓને જલ્દી પાંજરે પૂરવાની માંગ કરાઈ રહી છે। કોદિયા ગામમાં વારંવાર દીપડા પશુઓ અને લોકો પર હુમલો કરે છે, ત્યારે વન કર્મચારીઓ પણ ફરજમાં બેદરકારી રાખતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બાબતમાં ફોરેસ્ટર વિભાગને જાણ કરતા અમારા ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે માડમભાઈ કરીને। માડમભાઈ જ્યારે 4 બનાવ બન્યા ત્યારે ફોરેસ્ટર તરીકે ફરજ નિભાવે છે। એકેય જગ્યાએ પોતે હાજર નથી રહ્યા 4 બનાવની અંદર। અને આ વખતે પણ એમને પહેલો ફોન માડમભાઈને કરવામાં આવ્યો, તો માડમભાઈ એમ કીધું કે હું પહેલા ફોનમાં આવું છું, બીજા ફોનમાં પણ એવું કીધું હું આવું છું, ત્રીજા ફોનમાં એ વ્યક્તિ કીધું કે હું રજામાં છે। તો આનો મિનિમમ શું છે, કઈ રીતના થાય છે કે ભાઈ તમે રજામાં હોય તો પહેલા ફોનમાં જ કહેવું જોઈએ કે ભાઈ હું મારા અધિકારીઓને મોકલું છું, અને જ્યારે બનાવ બને ત્યારે ખુદ હાજર નથી રહેતા અને પોતે અમારા રોજમદાર તરીકે માણસો કામ કરે છે એમને મોકલી દેવામાં આવે છે। હવે રોજમદારે એવા હુકમથી કામ કરે છે પાછા કે ગામ લોકોની વ્યથા કોઈ સમજતું નથી। ગામના જ રોજમદાર છે, ગામનું બોલવું જોઈએ, ગામનું રાખવું જોઈએ, તો એને પણ એવો જવાબ દે ભાઈ બનવા કાલ તો બને જ, અને એ આપણું બોર્ડરનું ગામ છે એટલે દીપડા તો રખડવાના, પણ આ દીપડાની માટે કંઈક બી કરવું પડે। જાન જોખમ છે બધા માટે, અને 4 બનાવ બન્યા છે। હમણાં પાછો 7 દિવસ પહેલા ફરેડામાં બનાવ બનેલો હતો, છતાં લોકોએ આજ દિન સુધી કઈ કાર્યવાહી કરી નહોતી। ગીર ગઢડા તાલુકાના બનતા અવારનવાર માનવ ભક્ષી દીપડા દ્વારા માનવ મૃત્યુ નિપજાવવામાં આવે છે। એવા બનાવો કોદિયા ગામે પહેલા નાની બાળા 4-5 વર્ષની દીકરીને માનવ ભક્ષી દીપડાએ ફાડી ખાધેલ હતી। ત્યારબાદ ફરેડા ગામે 4-5 દિવસ પહેલા એક મહિલાને ફાડી ખાધેલ છે। ત્યારબાદ ગઈકાલે કોદિયા ગામે 2 લોકો ઉપર ઘરે જઈને હુમલો કરીને દીપડાએ એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે, એક ગંભીર રીતે ઘાયલ થયેલ છે। તો આવા અવારનવાર માનવ ભક્ષી દીપડા દ્વારા ખેડૂતો ખેતમજૂરો ઉપર હુમલા થાય છે। ખેડૂતો ખેતમજૂરોની કોઈ સલામતી નથી, તો આવું આઝાદ ભારતમાં આવું ચાલી શકે નહીં। લોકોની સલામતી માટે ફોરેસ્ટ વિભાગ સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ।